બલરામજી તો રોહિણીજીથી પ્રગટ થયા, પછી દેવકીજીના પુત્ર કેમ કહેવાય? કૃષ્ણ વસુદેવજીનું ઘર છોડીને વ્રજમાં કેમ ગયા અને નંદાદી ગોપો સાથે ક્યાં ક્યાં નિવાસ કર્યો? વ્રજ છોડી મધુપુરીમાં રહીને કઈ કઈ લીલાઓ કરી? કંસ તો મામા હતા છતાં કેમ મારે? પ્રભુએ દ્વારિકાપુરીમાં રહીને કેટલા વર્ષ સુધી નિવાસ કર્યો? કેટલી રાણીઓ હતી? અનેક પ્રશ્નો કરીને કહ્યું, જે પૂછ્યું એ તો કહેજો, પૂછવાનું રહી ગયું હોય ને એ પણ કહેજો. મારે કૃષ્ણની સંપૂર્ણ કથા સાંભળવી છે. કથા કહેતા કહ્યું, ભૂમિ પર ભાર વધ્યો અને ભૂમિ ગઈ બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે તારા દુઃખને હું જાણું છું, ચાલ ક્ષીરસાગર પાસે જઈ અને ત્યાં પ્રભુને પુકાર કરી. ક્ષીરસાગર પાસે આવ્યા. તત્ર ગત્વા જગન્નાથમ દેવ દેવ વૃષાકપિમ પુરુષમ પુરુષસુક્તેન ઉપતસ્થે સમાહિત. પુરુષુક દ્વારા સ્તુતિ કરી છે. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને પરમાત્માએ કહ્યું કે બ્રહ્માજી, બધા જ દેવતાઓને કહી દો ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરી બ્રજમાં જાય. હું થોડા જ સમયમાં બ્રજ આવું છું. કોઈ ગાય બન્યું, કોઈ વાછરડું બન્યું, કોઈ હરણ બન્યું, કોઈ વૃક્ષ બન્યું, કોઈ તૃણ બન્યું, કોઈ લતા બન્યું, કોઈ પતા બન્યું, કોઈ કંકર બન્યું. જુદા જુદા રૂપ ધારણ કરીને દેવતાઓએ વ્રજવાસ કરી લીધો. અહીંયા વસુદેવ અને દેવકીના વિવાહ થઈ રહ્યા છે. બધી જ તૈયારીઓમાં કંસ દોડા દોડ કરે છે. અરે મારી જવાબદારી છે, હું કરનારો છું, મારી બહેનને હું પરણાવીશ. અને એટલો બધો દહેજો આપ્યો અને કહ્યું, અરે આટલી દૂર જવાનું છે, આટલું બધું અમે આપ્યું છે, કોણ રક્ષા કરશે? હું પોતે મારી બહેનને વળાવવા જઈશ. રથની જ્યાં લગામ પકડી, સારથી ઉતર્યો ને સ્વારથી બેઠો, એટલે આકાશમાં આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, તું જેને વળાવવા જાય છે ને એનો જ 8મો ગર્ભ તારો કાળ થશે. અને જ્યાં સાંભળ્યું, કોપાયમાન થયો કંસ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને. જ્યાં મારવા જાય, દોડતા વસુદેવજી આવ્યા ને હાથ પકડી લીધો. નાની બહેન તો દીકરી કહેવાય, એને મારીશ તો તારી યશ, કીર્તિ, ધન, વૈભવ બધું સમાપ્ત થઈ જશે. અને મૃત્યુથી ડરે છે કંસ. મૃત્યુ જન્મ બતામ વીર દેહેન સહજાયતે. મૃત્યુ તો માણસના જન્મની સાથે પેદા થાય. મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય એ તો જન્મ સમય નક્કી થઈ જાય છે. હું તને વચન આપું છું, અમારે જે બાળક થશે તને આપી દઈશું. સમય થયો, 6 બાળક થયા. કંસને થયું શત્રુ તો 8મો છે. નારદજીને થયું કે ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? જઈને કંસને સમજાયો કે આમાં 8મો કયો કેમ ખબર પડે? એક ફૂલ લે, અહીંયાથી પાંદડીથી ગણે તો 8મી આ થાય, અહીંયાથી ગણે તો 8મી આ થાય, અહીંયાથી ગણે તો 8મી આ થાય. આમ બધી પહેલી બધી 8મી. ક્યાંક દેવતાઓની ચાલ ના હોય, પહેલો કયો ને 8મો કયો, ગણતરીમાં ભૂલ ન થઈ જાય. અને કંસે 6 ને મારી નાખ્યા. શેષજીને બોલાવ્યા અને કહ્યું, આ વખતે મોટા ભાઈ બનવું છે કે નાના? શેષજીએ કહ્યું, રામા અવતારમાં નાનો ભાઈ બન્યો તો બધું માનવું પડ્યું. સીતાજીને મૂકવાય જવું પડ્યું, નતું મનતોય. આ વખતે મોટા ભાઈને બનીને આવું તો મારા કયામાં આપ રહો. શેષજી આવ્યા, કર્ષણ કર્યું અને ત્યાં રોહિણીજીના ઘરમાં પધરાવ્યા. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. આજે પણ જન્માષ્ટમી હોય ને તો હવેલીમાં 8.5 શ્લોકો બોલવામાં આવે. 5 તત્વોની શુદ્ધિનું જાણે વર્ણન કર્યું છે. સુખદેવજી પ્રભુના સમયનું વર્ણન કરતા કહે, અથ સર્વ ગુણોપેત કાલઃ પરમ શોભન યર્હેવાજર જન્મક્ષ શાંતક્ષ ગ્રહતારકમ દિશઃ પ્રસેદુર ગગનમ નિર્મલોડુ ગણોદય મહી મંગલ ભૂઇષ્ઠ પૂરગ્રામ વ્રજાતરા. ગ્રહ નક્ષત્રો બધા અનુકૂળ થયા, યોગ્ય જગ્યાએ બેસી ગયા. બધી જ દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. યજ્ઞ કુંડમાં અગ્નિ પ્રજ્વલિત થવા લાગ્યો. દરેક મંદિરોમાં આપમેળે ઘંટનાદ વાગવા લાગ્યા, શંખનાદ થવા લાગ્યા. આકાશમાં ગંધર્વો કિન્નરો પ્રસન્ન થવા લાગ્યા. અપ્સરાઓને એમ થયું કે અમારા કલા નિધિ પ્રગટ થવાના છે. અને જ્યાં ગંધર્વો કિન્નરો તાલ વગાડે છે, અપ્સરાઓ ચરણમાં ઘુંઘરુઓ બાંધી પ્રભુના સ્વાગત કરતા નૃત્ય કરવા લાગી. શ્રી આગે નાચુંગી
नाचे नाचे प्रिय रसी करी जाऊं, प्रेमी जने को जाचूंगी, गिरिधर आगे नाचूंगी। અપ્સરાઓ નૃત્ય કરી રહી છે, આખું વાતાવરણ દિવ્ય બન્યું છે, ઋષિઓના અંતઃકરણમાં આનંદ આપમેળે જાગવા લાગ્યો. અકારણ બધાને થયું કે શું થવાનું છે. મધ્યરાત્રિનો સમય આવ્યો. મંદ મંદ જલધરા ધીમે ધીમે બૂંદો પડવા લાગી અને ધીરે ધીરે સુખદ વાયુ વહેવા લાગ્યો. અનુકૂળ કાળ આવ્યો છે. મધ્યરાત્રિના સમયમાં સમદ્ભુતમ બાલકમંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દિદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગમ. ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે અને જ્યાં ચતુર્ભુજ નારાયણ ને જોયા વસુદેવ દેવકી આશ્ચર્યચકિત થયા છે. અરે સાક્ષાત પ્રભુ પધાર્યા. અરે આપે તો કહ્યું અમારા જેવો પુત્ર, મારા જેવો દીકરો મળે, મારા જેવું તો બીજું કોઈ નથી, એટલે હું પોતે આવ્યો છું. આજ્ઞા કરી પ્રભુએ, મને પધરાવીને લઈ જાઓ ગોકુળ, જ્યાં માયાનો જન્મ થયો છે, એને અહીંયા પધરાવી લાવો. ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવી પ્રભુને પધરાવ્યા છે. માથે લીધા ઠાકોરજીને. મનમાં વિચાર કરે અમારા ભાગમાં ભગવાન આવ્યા અને ભગવાનને મૂકીને માયાને લેવી પડે છે. પણ જ્યાં ભગવાન માથે બિરાજ્યા, બેડીઓ ખુલી ગઈ, દ્વારપાલ સુઈ ગયા, દ્વારો ખુલી ગયા અને વસુદેવજી માથે લાલનને લઈને ચાલ્યા ગોકુળ તરફ. જાણે એક વૈષ્ણવ માથે ઝાંપીજી પધરાવીને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી ચાલતા ચાલતા યમુનાજીના તટ પર આવ્યા અને યમુનાજી તો ઉછાળા મારી 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 પ્રભુના સ્પર્શ કરવાની કુતૂહલતા, તાપ અને ઉત્સાહ બતાવે છે. પ્રભુએ ચરણ બહાર પધરાવ્યો અને શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ તકી શોભી રહ્યા. શ્રી યમુનાજીએ ઠાકોરજીના ચરણોના સ્પર્શ કર્યા. ઉતર્યા યમુનાજી, માર્ગ મળ્યો, આવ્યા નંદ બાબાને ત્યાં. માયાને પધરાવીને ઠાકોરજીને પધરાવી દીધા અને માયાને લઈને જ્યાં પાછા આવ્યા ત્યાં જોયું તો દ્વારપાલો જાગી ગયા, બેડીઓ લાગી ગઈ, જોર જોરથી માયા રડવા લાગી. કંસને જઈને સમાચાર મળ્યા છે, મહારાજ દીકરીનો જન્મ થયો છે, દીકરો કે દીકરી આઠમો છે, મારો શત્રુ છે. દોડતા આવ્યો કંસને જ્યાં પછાડવા જાય, આકાશમાં ગઈ, કેવા અષ્ટભુજાડી માયા બની, મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજે પહોંચી ગયો. અને અહીંયા રાત્રિનો સમય છે, સવાર થવાની તૈયારી છે. નંદ બાબા ગહેરી નીંદમાં સૂતા છે અને મંગલ સ્વપ્નો દેખાય છે. પગમાં નુપુર બાંધેલું એક નાનકડું સુંદર બાળક છમ 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 કરતું નંદાલયમાં દોડતું દેખાય. નંદ બાબા ચોંકીને જાગ્યા. અરે આ બાળક કોણ છે? કેવું સુંદર ઘુંઘરાળા કેસ ને નીલ મણી જેવો વર્ણ. ફરી સુઈ ગયા. પાછા સુઈ જાય એટલે મંગલ સ્વપ્ન દેખાય. કોઈ સુંદર બાળક અનેક નંદાલયની મોટી મોટી શ્વેત ગાયોને હંકારતો નંદાલયની ગૌશાળા તરફ આવી રહ્યો છે. અધર પર વેણું છે ને વેણુના મધુર સ્વર ભરી રહ્યો છે. નંદ બાબા ફરી જાગ્યા. અરે આ સુંદર બાળક કોણ છે? અનેક મંગલ સ્વપ્નો આવ્યા. બ્રહ્મ મુહૂર્તમાં જાગી નંદ બાબા પહોંચ્યા છે ગૌશાળામાં. ગાયોની સેવા કરવા લાગ્યા અને એટલામાં સૂર્ય નારાયણને થયું, આજે તો સોનેરી સૂરજ ઉગવાનો છે. મારા નાથ કૃષ્ણ પધાર્યા છે ભૂતલ પર અને ભૂતલને મારે પ્રકાશિત કરવાનો છે. જાણે સુવર્ણમય વર્ણ ધારણ કરી સૂરજના કિરણો પથરાવા લાગ્યા અને એવા ભૂમિ પર પથરાયા જાણે સોનાની ઓઢણી ઓઢી ધરતી મહારાણી નંદ મહોત્સવનો આનંદ લેવા આવી છે. કલકલ કલકલ વહેતા યમુનાજીના જલ ઉછાળા મારી રહ્યા છે. અરે જે ભગવાન પધાર્યા કેવા છે! કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. સાક્ષાત મારા વર્ણ અને ગુણને ધારણ કરવા વાળા પ્રભુ છે. પહેલી વધાઈ ગોકુલને હું આપીશ. એટલામાં મોર ઉડતો ઉડતો નંદાલયના અટારી પર બેસી ગયો. અરે મારા પક્ષને મારા પંખને ધારણ કરવા વાળા પ્રભુ આવ્યા છે. પહેલી વધાઈ ગોકુળને હું આપીશ. કેહો કેહો ના મંગલ ધ્વનિ કરવા લાગ્યો. ગાયોને એમ થયું, અરે અમારો ગોપાલ આવ્યો છે, અમને ચરાવનારો, અમારા નામે ઓળખાનો ગોવિંદ આવ્યો છે. પહેલી વધાઈ તો અમે આપીશું. ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ ટન 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 કરીને મંગલ ધ્વનિ ગાયો કરવા લાગી. પ્રભુને થયું, હું આવ્યો છું ને કોઈ મારું સ્વાગત કરતું નથી. સુનંદાજી નંદ બાબાના બહેન
તાવીને બાળક થવાનું છે એટલે રહેવા આવ્યા છે. અને સૂતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુના રડવાનો સ્વર સંભળાયો. દોડતા દરવાજો ખોલ્યો અને જુએ તો યશોદાજીની બાજુમાં નીલમણી અલૌકિક પ્રભુ પડ્યા છે. મલકાઈ રહ્યા છે. ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી સ્મિત કરી રહ્યા છે. અરે યશોદા જાગ, દેખ તેરે ઘર પ્રભુ પધારે હે. યશોદાજી જાગ્યા, લાલનને છાતીએ ચાપી લીધા. મારું કેવું સૌભાગ્ય, દીકરો નથી થયો, ભગવાન મારા ઘરે આવ્યો છે. સુનંદાજીને થયું પહેલી વધાઈ ગોકુળને હું આપીશ. દોડતા 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 રસોડામાં ગયા, મિશ્રીનો ડબ્બો ખોલ્યો, બંને મુઠ્ઠીમાં મિશ્રી ભરી દોડતા નંદ બાબા પાસે આવ્યા. બધાઈ હે, બધાઈ હે, બધાઈ હે. નંદ બાબા ને કહા ભયો અને મોઢામાં મિશ્રી ભરી અને કહ્યું, હેરી હે નંદરાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો નંદ રાય કે આનંદ ભયો. ભૈયા હો નંદ રાય કે આનંદ ભયો. નાચત ગોપી કરત ગુલાલ મંગલ ચાર થયો. એરી હે ભૈયા હો નંદ રાય કે આનંદ કરતા આવડતું નથી લાગતું. અહીંયાથી હેરી હે બોલાય, તમે અદબ પાડીને ચૂપચાપ બેઠા રહો. પ્રભુ પ્રગટ થયા તો એક જણને આનંદ નતો થયો, એ હતા કંસ. વ્રજભક્તોને તો બહુ આનંદ થયો હતો. હવે તમે કોના પક્ષે છો એ હવે ખબર પડશે. અહીંયાથી હેરી હે બોલાય, એક સાથે હાથ ઊંચા કરી હેરી હે ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. નંદ ઘેરા નંદ ભયો. જય કનૈયા લાલ કી રજ में आनंद भयो. जय कन्हैया लाल की आनंद आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की यशोदा को लाल भयो. जय कन्हैया लाल की आनंद आनंद भयो. जय कन्हैया लाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की आनंद आनंद भयो. जय कन्हैया लाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की यशोदा को लाल भयो. जय कन्हैया लाल की आनंद आनंद भयो. जय कन्हैया लाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की यशोदा को लाल भयो. जय कन्हैया लाल की रज में आनंद भयो. जय कन्हैया लाल की आनंद आनंद भयो. जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दीने पाल की अजय मदामणा गोकुल गाम अजय मदामणा रे गोकुल गाम यशोदा कुंवर जाय बदामणा गोकुल गाम अजय मदामणा रे गोकुल गाम आनंद भयो. जय कन्हैया लाल की आनंद
ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की यशोदा को लाल भयो जय कन्हैया लाल की माखन को चुरैया आयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की हाथी दौड़ी ने आवी नंद जी ने पासे हाथी दौड़ी ने आवी नंद राय पासे हाथी दौड़ी ने आवी नंद राय पासे हाथी दौड़ी ने आवी नंद राय पासे आनंद आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की गोपी को प्यारो जय कन्हैया लाल की माखन को चुरैया जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हाथी दीने घोड़ा दीने और दिए पाल की लड्डू दो नंद बाबा लड्डू दो सबरे सवार यशोदा जी जागिया
कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की ब्रज में आनंद भयो जय कन्हैया लाल की हाथी ने घोड़ा ने और दिए पाल की मेरा आनंद भयो जय कन्हैया लाल की नंद लाल ने सोनाना भरे झूले झूले से नंद लाल ने सोनाना भरे हर के छे आज मारे मेरे मारा नाथ ने हर के छे मारो आज ने मेरे मारा लाल ने गोपाल मारो पारणी झूले रे गोपाल मारो पारणी झूले रे झुलावे गोकुलनी नारी रे गोपाल मारो पारणी झूले रे गोपाल मारो पारणी झूले रे हे नंद आनंद भयो जय कन्हैया लाल की आनंद आनंद भयो जय कन्हैया लाल की लड्डू दो नंद बाबा लड्डू दो ब्रज में आनंद भयो जय कन्हैया लाल की लड्डू दो नंद बाबा लड्डू दो